દામિની, ઓર્ડર કર્યું કે નહીં કઈ? નહીં, મને ઈચ્છા નથી. એમ પણ આજે મારે ને આદિએ બહાર જમવા જવાનું છે. બહાર જમવા જવાનું છે તો શું થઈ ગયું? ઓર્ડર તો કરી દેવાય ને. તું જાણે છે ને કે કેન્ટીનમાં આવ્યા પછી આમનામ જવું મને જરાય નથી ગમતું. કંઈ નહીં તો કમસે કમ ચા મંગાવું. બે ચા કટિંગ ડન. દેવાંગ, હા, થેન્ક યુ શેની માટે? અહીંયા આવવા માટે. અરે, આપણે તો રોજ અહીંયા કેન્ટીનમાં આવીને મળીએ છીએ, બેસીએ છીએ, વાત કરીએ છીએ. એમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? લાગે છે આજે છે ને મોટા પાયે ઝઘડો થયો છે. આ તારા ચહેરા ઉપર સાફ શબ્દોમાં દેખાય છે. જો આ લખેલું પણ છે અહીંયા કે મોટો ઝઘડો થયો છે. થયો ને? મોટો ઝઘડો તો થયો. કારણ નહીં પૂછે? શું કારણ હતું? અરીસો. ઝઘડા માટે થઈને હરીસો કારણ? હા, ખરું કહેવાય તમારા બંનેનું. અમારા માટે તો એક્સેપ્ટેબલ હોય ને એ નથી, એ ઝઘડો થઈ જાય. ઝઘડો કરવા માટે ટોપિક ક્યાં લેવા જવા પડે છે? થોડાક સવાલો છે તમારા પ્રત્યે, પૂછું? એનાથી શું થશે? જાણવા મળશે કે આ બધું ચાલ્યું આવે છે એ કોની ભૂલ છે, કોની ભૂલ નથી. તમે લોકો પહેલેથી જ આમ ઝઘડતા આવ્યા છો? મતલબ કે લગ્ન થયા, તમારી સગાઈ થઈ, થોડો ઘણો સમયગાળો હશે વચ્ચે, તમે એકબીજાને ઓળખ્યા હશે, જાણ્યા હશે, તો ત્યારે મતલબ કે એકબીજાને આમ કેવી રીતે રહેતા હતા? આવી રીતે તો નહોતા જ રહેતા. અત્યારે જે કૂતરા બલાડાની જેમ રહીએ છીએ ને એવું તો સાવાય નહોતું. તો ત્યારે મતલબ બધું સારું હતું? ત્યારે બધું જ સારું હતું. હા, પણ વસ્તુ કેવી છે દેવાંગ, તને ખબર છે? આપણે કોઈ પર્સનને મળ્યા હોય તો એ નવો પર્સન હોય, આપણને એની હેબિટ્સ ગુડ બેડ એ કંઈ જ ના ખબર હોય. ત્યારે એની બેડ હેબિટ પણ આપણને સારી લાગતી જાય છે. જેમ જેમ એ પર્સનને આપણે ઓળખતા જઈએ છીએ પછી આપણને ખબર પડે છે, અચ્છા આનામાં આ પણ ખામી છે, અને બસ પછી એ વ્યક્તિ આપણને પસંદ નથી આવતું. પણ સામેવાળા વ્યક્તિની જે કંઈ પણ ખામીઓ છે તને પહેલા તો ખૂબ જ લાગતી હતી ને, તો પહેલા એક્સેપ્ટ કરી શકતી હતી, તો હવે શું કામ નહીં? હજી પણ એક્સેપ્ટ કરી શકે ને. કાં તો તું આ બધી બાબતોને એક્સેપ્ટ કરી લે જીવનમાં, અથવા તો આ બધી બાબતોને ઇગ્નોર કરવા લાગે. આના સિવાય બીજો કોઈ રસ્તો નથી લાઈફમાં. એક્સેપ્ટ કરું, કેટલીક વસ્તુ એક્સેપ્ટ કરું, અને બધી જ વસ્તુ એક્સેપ્ટ પણ મારે જ કરવાની, જતી પણ મારે જ કરવાની. જો હું તને એવું કહેવા નથી માંગતો, પણ પતિ પત્ની છે ને એ એક ટુ વ્હીલર સમાન છે. બે પાયા હોય છે, આઈ નો. યસ, એક પૈડું આગળનું ચાલતું હોય તો પાછળના પૈડાએ ચાલવું જ પડે, પણ એ જો ઊભું રહે તો ટુ વ્હીલર ચાલી ના શકે. આવી જ રીતે લાઈફનું આ તમારું સર્કલ છે. આ તું જો પાછળ રહી જઈશ અથવા તો તારો હસબન્ડ જે તને નહીં સમજી શકે, તો પછી ક્યારેય પણ તમે લોકો આગળ નહીં વધી શકો, અને આમાં ને આમાં ઝઘડાઓ વધતા જશે. મતલબ કે થોડું ઘણું જતું આવતું કરો, થોડું ઘણું અન્ડરસ્ટેન્ડિંગ લાવો બંને વચ્ચે, એટલે આવા ઝઘડાઓ થશે જ નહીં. આ બધું છે ને પહેલા કામની વસ્તુ હતી, પણ હવે નહીં, કારણ કે એ સમય હવે જતો રહ્યો છે. જો નવા ઝઘડા હોત ત્યારે અપ્લાય કર્યું હોત ને તો કદાચ આ સિચ્યુએશન અહીં સુધી પહોંચી જ ના હોત. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. હવે ગમે એટલું અમે ભેગું કરવાની કોશિશ કરીએ ને તો પણ ના જ થાય. બસ એના મોઢામાંથી બોલાયેલો એક શબ્દ અને મને ખોટું લાગી જાય, મારી કોઈ એવી હરકત જે એને ખોટી લાગી જાય, કરવાની જ નહીં ને. એવી હરકતો કરવાની જ નહીં. છોડી દે ને એવી બધી બાબતો કે જે તારા હસબન્ડને ગમતી જ નથી. અને આમ પણ સમય ક્યારેય પણ જતો નથી. સમય તો હંમેશા આપણા હાથમાં જ હોય છે, પણ વાંધો ત્યાં આવે છે કે આપણે છે ને યોગ્ય સમયને સમજી જ નથી શકતા. પછી વાંક સમયનો જ કાઢીએ છીએ. તને પિંક કલર ગમે છે? ગમે કોઈક વાર. તને ના ગમતો એવો કલર? બ્લેક ના Black ગમે. ને? હા, પણ મારો ફેવરેટ છે. તું વિચાર કર, જે વસ્તુ તને પસંદ નથી એ મને પસંદ છે. કોઈ માણસની ચોઈસ સરખી ના હોઈ શકે ને. અને એમ પણ અમે બંને એકબીજાની ગમે એટલી કેર કરીએ, પણ એન્ડ ઓફ ધ ડે ઝઘડો ને ઝઘડો. બસ તમે લોકોએ મનમાં વિચારી લીધું છે કે તમે લોકો એન્ડ ઓફ ધ ડે ઝઘડા સિવાય બીજું કંઈ કરવા નથી માંગતા. બાકી જો એકબીજાના સપોર્ટ કરશો, એકબીજાની વાતને સમજશો, તો તમને ખ્યાલ આવી જ જશે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને એ એકબીજાને સમજતા નથી ને, એટલે થઈ રહ્યું છે. ફાઇન, તું કહે છે તો આ પણ કરી જાઉં. આજે જવાના જ છીએ ને. આજે ખુદને
અમારા રિલેશનને એક ચાન્સ આપી જોઈએ. એક ચાન્સ નહીં, હું તો કહું છું કે પોઝ આપતા શીખ. જ્યારે જ્યારે લાઈફમાં એવી સિચ્યુએશન આવે ને કે કંઈ નથી સૂઝતું, કંઈ નથી સમજાતું, સામેવાળાને ઘણું બધું કહી દેવું છે, ત્યારે નાનકડો આમ તો પોઝ લઈ લેવાનો. હા, પોઝ લીધા પછી વિચારવાનું કે હકીકતમાં આ સિચ્યુએશનમાં તું સામેવાળી વ્યક્તિ હોત તો તું શું કરત, તું કેવી રીતે રિએક્ટ કરત. એટલે તને છે ને સામેવાળાની સિચ્યુએશન સમજાશે, અને એ સિચ્યુએશન સમજીશ ને ત્યારે ખ્યાલ આવશે કે હકીકતમાં ખોટું એ વ્યક્તિ નથી. ક્યારેક ક્યારેક આપણે પણ ખોટા હોઈએ, પણ છોડ ને એ બધી વાત. અચ્છા આવે છે આપણે, જલ્દી કરજે, બ્રેડ બટર પણ લઈ લેજે. સર, હા, આપણી ઓફિસ મેલીને તમે અહીંયા કેમ બેઠા છો? એ મજા આવે છે, શાંતિ મળે છે એટલા માટે. કેમ, ઓફિસમાં કંઈ થયું છે? કોઈ સાથે બબાલ થઈ છે તમારે? બેસી જા. કામ તો પતી ગયું છે ને? હા, કામ પતી ગયું છે. બેસ થોડી વાર. હા સાંભળ, આ સામે જો પેલા લોકો સામાન ભરે છે, હા, આ જોર જોરથી ફેંકે છે, છતાં પણ એ લોકોને કેટલી મજા આવે છે કામ કરવાની. આવે છે ને એમ મને અહીંયા બેસીને મજા આવે છે, તો મને મજા લેવા દે. પણ સર, અહીંયા તમે બેઠા છો અને લાગે છે કે તમારું મૂડ કંઈ બરાબર નથી લાગતું. કંઈક રીઝન તો હશે ને અહીંયા બેસવાનું. માણસ કોઈ એમનેમ તો ન બેસવા આવે ને. આજ સુધી મેં ક્યારેય તમને નથી જોયા અહીંયા. સાચી વાત છે તન તારી. તું મને એક વાતનો જવાબ આપીશ? બોલો ને, એક શું બે વાતનો જવાબ આપીશ હું તો. હા, તારી મતલબમાં સગાઈ થઈ ગઈ છે, તને તારા આ ફિયોન્સી સાથે ફાવે છે? ફાવે છે ને, અમે લોકો એકબીજાને સારી રીતે સમજીએ છીએ. અચ્છા, હા, ખાલી સમજો જ છો? એટલે એમ કે જો અમારી વચ્ચે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો હું માફી માંગી લઉં, ક્યારેક એ માફી માંગી લે, ક્યારેક અમારે ઝઘડો. બસ બસ બસ, આ માફી માંગવા વાળું જે હતું ને એ મને ગમ્યું. હે, માફી તો માંગો છો ને એકબીજાની. હા હા, બહુ સારી વાત કહેવાય. પણ એ છે ને, હજી આ સગાઈ થઈ છે ને ત્યાં સુધી માફી માંગશો, પણ જેવા લગ્ન થઈ જશે ને એટલે તમે લોકો એકબીજાની માફી માંગવાનું બંધ કરી દેશો. અરે ના અને ના. પછી તું પણ આમ મારી જેમ ઉદાસ બેઠી હશે દેવદાસ થઈને, ત્યારે હું તને આવીને પૂછીશ કે દીકરા કેમ થયું, હા લગ્ન થઈ ગયા તો હવે માફી માંગવાનું બંધ થઈ ગયું, અને અહીંયા કેમ બેઠા છો? પણ સર, એ મને સમજે છે, હું એને સમજુ છું. એટલે લગ્ન પછી તો મને નથી લાગતું કે અમારી વચ્ચે આવી રીતનો ઝઘડો કોઈ આ થશે. બધાને આવો જ વેમ હોય છે. હા, મારા જીવનમાં છે ને મને આવો જ વેમ હતો કે અમારા જીવનમાં આ કોઈ દિવસ છે ને આ ઝઘડો શું કહેવાય ખબર જ નહીં પડે. પણ ના ના, એવું ના થાય. એટલે તમે એમ કહેવા માંગો છો કે આજે અમારા મેડમ છે એ તમારી સાથે રોજ રોજ ઝઘડો કરે છે, બરાબર ને? આ તો રોજનું છે. તને ખબર છે ને કે હું 30 દિવસમાં હા 15 દિવસ તો અહીંયા બેઠો જ હોઉં છું, એટલે તું સમજી શકે છે કે હું મહિનામાં કેટલી વાર ઝઘડો કરતો હોઈશ. પણ સર, ક્યારેક તમારે સોરી બોલી દેવાય ને, ક્યારેક હોટલમાં જમવા લઈ જવાય, ક્યારેક ઓફિસેથી વહેલા જતું રહેવાય, એટલે મેડમ પણ મૂડમાં રહે. મૂડમાં રાખતા તને બરાબર આવડતું લાગે છે. હા મેડમ તો મૂડમાં રહે, હોટલમાં જમવા લઈ જવાય, હા બહાર ફરવા લઈ જવાય. આ શું બોલે? હા તો તારે ખાલી એટલું કેવું છે ને, તું શું કામ મને ગુસ્સો અપાવે છે? તું સમજવાની કોશિશ કર. હું એ બધું નહીં કરતો હોઉં, કરું જ છું. આજે સાંજે એને લઈ જવાની છે ને એ માથાકૂટમાં જ અહીંયા ટેન્શનમાં બેઠો છું કે સાંજે જો હોટલમાં જમવા જશું અને બબાલ શરૂ થશે કે પાણીનો ગ્લાસ આમ ના પકડાય એને આમ પકડાય તો શું કરવાનું? માથાકૂટ તો ત્યાંથી પણ થઈ છે. પણ તમારે છે ને આ ઘરે જાવ ને એટલે પેલા મેડમને શાંતિથી વાત કરવાની કે જો બધા વચ્ચે છે ને તારે મને આવી રીતે વાત નહીં કરવાની. હવે તમે ઘરે જઈને કૂતરાની જેમ વડકા ભરો તો આમે મેડમ બિલાડાની જેમ બાંધવાના જ છે ને. તમારે પેલા પ્રેમથી વાત કરવાની. એક વાત કર મને. તું જમવા જાય તો હાથેથી જમે કે ચમચીથી જમે? ચમચીથી. હા, તને હાથેથી જમવું હોય તો હાથેથી જમું, મારી મરજી ને. પછી તને પરાને કોઈ એમ કહે તો કે નાના ચમચીથી જ જમાય તો હા, તો થોડુંક લાગે હો સર. લાગે ને એ જ વસ્તુ મહત્વની છે. મને પણ એ જ લાગે. મને હાથેથી ખાવાની ટેવ હોય તો કદાચ ગમે એવડી વીઆઈપી હોટલમાં ગયા હોય, ચમચીથી ના ખાવું હોય, મને ના ફાવે તો ના ખાવ. તમારે મેડમને કહેવાય ને આ વાત કે મેડમ મને નથી ખાવ. એનો સ્વભાવ કૂતરા જેવો છે. હા, ખાલી છે ને એને હું આમ એટલું કરું ને ત્યાં તો એ ભસવાનું ચાલુ કરી દે, એને બટકું ક્યારે આવીને ભરી જાય ખબર જ ના પડે. હા, પણ સર તો આ તમે રોજ રોજના ઝઘડાથી કંટાળી ગયા લાગો છો. મને તો એવું લાગે છે હવે ચાલશે નહીં લાંબુ, ચાલશે નહીં. નહીં ચાલે, પાક્કું જ છે. ડિવોર્સ લઈ લેવા છે એટલે વાત પર. પણ સર આ જાતી જિંદગી હવે કોણ બીજી જાતી જિંદગી તને શું લાગે છે? આ જાતી જિંદગી છે મારી? હે? અરે જિંદગી શરૂ થઈ છે મારી હજી તો.
વાત શું કરે છે હું એ જ કહું છું ને, હજી તમારા લગ્ન થયા છે ને ડાયરેક્ટ ડિવોર્સ લઈ લો તો આ બધું પહેલા શરૂઆતમાં સારું ચાલતું હતું, પણ હવે છે ને બધું છે ને પાટા પરથી ટ્રેન ઉતરી ગઈ છે ને હવે ક્યારે પાટા પર ચડશે નહીં. સર આ તમારા બા, તમારા કુટુંબ વાળા, તમારા સમાજ એ વાળા કેવો બધાનું વિચાર કરશે જે ખબર વિચાર છે? કરવો હોય તે કરે. આ રોજના ઝઘડાઓ કરી કરીને અવાજ બેસી ગયો છે. જુઓ સર, આ તો ખોટી વાત છે હો ડિવોર્સની. એતલ મારો કોઈ વાંક નથી. ઓફિસમાં હું બધા સાથે પ્રેમથી રહું છું કે નહીં, તમને બધાને સાચવું છું કે નથી સાચવતો? તો પછી વિચાર કર કે મારી વાઈફને હું કેટલું ધ્યાન રાખતો હોઈશ, કેટલી સાચવતો હોઈશ. થોડોક વાક તો આમાં મેડમનોય લાગે. એક હાથે તો થોડોક તને થોડોક લાગે છે? તો જ ડિવોર્સ. અરે થોડોક ને આટલો વાંક છે, આટલો એનો. પણ એક હાથે તો તાળી નો જ પડે ને. ના ના પડે ને, હે પાડવા કરો તો. સર, તો હવે ફિક્સ જ છે કે ડિવોર્સ લેવો જ છે તમારે, એમ ને? તું કાગળિયા કરાવવાની છું? નહીં, પૂછું છું ખાલી. કામ કર તારું જા.